સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને 26મી જાન્યુઆરીના રોજ ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી થવા નિમંત્રણ મળ્યું હતું। વડાપ્રધાનના હસ્તે દિલ્હી ખાતે યોજાનારા 26મી જાન્યુઆરી 2025ના ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પદ્મશ્રી મુક્તાબેન ડગલીને મળ્યું હતું નિમંત્રણ। ત્યારે મન કી બાતના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુક્તાબેનની સંસ્થા વિશે પણ વાત કરી ચૂક્યા હતા। પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આ તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે અને આ મન કી બાતના કાર્યક્રમમાં આ વાત લોકો સમક્ષ મૂકી હતી। ત્યારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં આ ઉજવણીના સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા માટે સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ત્યારે પદ્મશ્રી મુક્તાબેન ડગલી દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે। ત્યારે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનો આર્થિક રીતે આગળ આવે અને સમાજની અંદર તેઓ લોકોની સાથે રહી શકે તે માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના મન કી બાત કાર્યક્રમમાં પણ આ સંસ્થા વિશેના કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। आपने 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને? हाँ, बस माરું नाम मुक्ता છે। શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર અંધ ભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે આ સંસ્થા કાર્ય કરી રહી છે અને સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામ આમ આ સંસ્થાની 4 બ્રાન્ચ છે અને એમાં અંધ ભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે। આ 800 દીકરા દીકરીઓને રહેવું, જમવું, શિક્ષણ અને મેડિકલ આ તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને આ સંસ્થાની જે કંઈ પ્રવૃત્તિઓ છે તેની સારી એવી નોંધ સરકારશ્રી એટલે કે મોદી સાહેબ લઈ રહ્યા છે। અગાઉ મોદી સાહેબે જે મન કી બાતના 100 એપિસોડ પૂરા કર્યા એની અંદર 2 વખત મારું તથા સંસ્થાની પ્રવૃત્તિનો ઉલ્લેખ સારી રીતે કરવામાં આવ્યો અને આજે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં વીવીઆઈપી ગેસ્ટ તરીકે મન કી બાતમાં જેનો ઉલ્લેખ થયો છે એવા વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે। પૈકી મને પણ બોલાવવામાં આવી છે, તો એ બાતનો મને ખૂબ જ ગર્વ છે અને હું મોદી સાહેબનો તથા ભારત સરકારની ઋણી છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।